કેમ છો ટીકે ભાઈ? આભાર હો ભાઈ તમારો. બહુ સરસ છે. અહીંયા તમે આવ્યા છો કે નથી આવ્યા? ફેમિલી કેમ છો બધા? મજામાં છો ને? મજામાં હોય તો આપણા બ્લોગમાં બનાવી રહ્યો, બહુ મજા આવે છે. સરસ મજાની સવાર પડી ગઈ છે અને આજે આપણે તૈયાર થઈને આજે આપણે જવાનું છે બગદાણા, કોરડા અને બગુડા. હવે ક્યાં ક્યાં ભોગાઈ તે કંઈ નક્કી નથી, તો વિડીયોમાં બનાવી રહેજો, બહુ મજા આવવાની છે. અને આ છે આપણું ઘર. હેમાંશીબેન છે, જયદીપભાઈ છે અને આ ગાડી લઈને આપણે જવાનું છે. તમે જોઈ શકો છો આપણે ઘરની બહારનો નજારો કાવો છે. તો વિડીયોમાં આગળ બનાવી રહેજો, મજા આવશે. ફાઇનલી મિત્રો આપણે કોટડા પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે આપણે અહીંયા યાત્રાળુઓથી દર્શન કરવા જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો આ બધા યાત્રાળુઓ દર્શન કરીને આવેલા આવે છે અને હજી આપણે જવાનું છે. તો વિડીયોમાં આગળ બને રહેજો, બહુ મજા આવશે. મિત્રો, તો આજે આપણે કોટડા આવી ગયા છીએ ટીકેભાઈની દુકાને. આપણે ટીકેભાઈ સાથે રામ રામ. કેમ છો ટીકેભાઈ? આભાર હો ભાઈ તમારો. તો તમે જોઈ શકો મિત્રો આપણે આવી ગયા છીએ દરિયામાં આંટો મારવા માટે. બસ તમે જોઈ શકો છો સામે છે તે માતાજીનું મંદિર છે. તમે જોઈ શકો છો અહીંયા નવી નવી ગાડીઓ છે, ગેટ છે ને પબ્લિક તો બહુ છે મિત્રો. ફાઇનલી મિત્રો આપણે કોટડાથી હવે જઈ રહ્યા છીએ બગુડા તરફ. તો વિડીયોમાં આપણે કોટડા બધે દર્શન કરી દીધા છીએ. તમે જોઈ શકો છો કે આપણે હવે જવાનું છે બગુડા. એક આવું ટ્રાફિક છે અહીંયા. ને ફાઇનલી મિત્રો તો આપણે તમે જોઈ શકો છો અત્યારનું પબ્લિક.
મિત્રો ઘણો સમય થઈ ગયો છે, હવે આપણે બગદાણા જવા નીકળશું. મિત્રો આપણે બગદાણા પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. બજરંગ બાપાનું મંદિર બગદાણા જોઈ શકો છો, બહુ સરસ છે. અહીંયા તમે આવ્યા છો કે નથી આવ્યા એક વખત કમેન્ટ કરી નાખજો. આ છે શાનું ઘર, મતલબ કે આપણે અહીં બેસીને ચા પીવાનો. અહીંયા પાણીનું પરબ છે. આ કાળભૈરવ દાદાનું મૂર્તિ છે, તમે જોઈ શકો છો. સામે બહુ અહીં સરસ મજાની જગ્યા છે. મિત્રો આપણે પાછળ છે જે બાપા સીતારામનું બહુ મસ્ત આરસ પહાડનું બનેલું છે, તમે જોઈ શકો છો. અત્યારે ધીમે ધીમે વરસાદ શરૂ થઈ ગયો છે, ધીરે ધીરે વરસાદ શરૂ થઈ ગયો છે. અને બસ હવે આપણે પ્રસાદી લેવા જઈશું. તો તમે જોઈ શકો છો આ મંદિર કંઈક આવું છે, બહુ સરસ છે. એકવાર તમે જરૂર આવજો બગદાણા બાપા સીતારામ. જય બાપા સીતારામ. મિત્રો આપણે પ્રસાદી લેવા માટે આવી ગયા છીએ અહીંયા ભોજનશાળામાં બગદાણા, તમે જોઈ શકો છો. હવે આપણે અંદર પ્રવેશ કરીશું. બહુ જ મોટી સુવિધા છે, તમે જોઈ શકો છો કે અહીંયા બસ ધીમે ધીમે વરસાદ શરૂ છે. અને તમે જોઈ શકો છો અહીંયા બધા પ્રસાદી લેવા આવ્યા છે. અહીંયા 24/24 કલાક પ્રસાદી શરૂ જ હોય છે મિત્રો, તો તમે જોઈ શકો છો. મિત્રો આપણે બજરંગદાસ બાપાની પ્રસાદી લઈ લીધી છે અને હવે આપણે જઈશું બજારે. ઘણી બધી ખરીદી પણ કરી લીધી છે અને ઘણો સમય થઈ ગયો છે, તો હવે આપણે ઘરે જઈશું.